હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. આવી ગયા છે આપણે એક નવા બુક રિવ્યૂ સાથે. તો આજે જે બુકનો રિવ્યૂ કરવાનું છે એ બુક છે આધુનિક ભારતનો ઇતિહાસ, લિબર્ટી પબ્લિકેશન દ્વારા પબ્લિશ કરવામાં આવી છે. તો ઇનડેપ્થ જોઈએ કે આની અંદર શું કન્ટેન્ટ આપેલ છે, તમને કઈ રીતના ઉપયોગી થઈ શકશે, તો એના માટે વિડીયો છેલ્લે સુધી જોજો. આપણી પાસે જે અત્યારે આધુનિક ભારતનો ઇતિહાસ લિબર્ટી પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, સેકન્ડ એડિશન છે. તો જોઈએ આપણે આની અંદર કેટલા પેજીસ છે. તો પેજીસની વાત કરીએ તો આની અંદર આપણે પેજીસ મળી રહી છે 741 અને લાસ્ટમાં આનો સંદર્ભ આપ્યો છે કે આ બુક કેમાંથી બનાવવામાં આવી છે. તો ખૂબ સરસ મજાના સંદર્ભ લીધા છે આની અંદર. યુનિવર્સિટી ગ્રંથાગાર બોર્ડ છે, પછી એનસીઆરટી છે, ભારત સરકારના અલગ અલગ પુસ્તકો છે, જીસીઆરટી એનસીઆરટી બંને, ગુજરાત વિશ્વકોશ, આ બધા પબ્લિકેશનનો સહારો લઈને બુક બનાવેલ છે. ઓથેન્ટિક બુક છે, સરસ મજાની બુક છે. તો ટોટલ 741 પેજની બુક છે. કન્ટેન્ટ શું છે આપણે અંદર જોઈએ, એકદમ કલરિંગ સરસ મજાની બુક છે. તો હવે ચાલુ કરીએ. તો પહેલાં તો પ્રસ્તાવના છે, પછી લેખકનો પરિચય છે, પછી જો અભ્યાસક્રમ નવો અભ્યાસક્રમમાં જીપીએસસીનો આવ્યો તો એ મુજબ છે, તો નવો કયો તો જૂનો કયો છે એનું કમ્પેરિઝન આપી દીધું છે, તમને ખબર પડીએ. પછી અગાઉની પ્રાથમિક પરીક્ષામાં પૂછાયેલા હોય તો એમાંથી કયા ચેપ્ટરમાંથી વધારે પ્રશ્નો પૂછાણા તમને આઈડિયા આવે. મુખ્ય પરીક્ષામાં પણ કયા ચેપ્ટરમાંથી વધારે પ્રશ્નો પૂછાણા તો તમને ખબર પડે કે ભાઈ રાષ્ટ્રીય આંદોલનમાં દર વર્ષે હોય છે એકાદ પ્રશ્ન, ટોટલ 10 પ્રશ્નો પૂછાણા, બરાબર. પછી સંક્ષિપ્ત ઇન્ડેક્સ ક્યાં ક્યાં છે બધું આપી દીધું છે અહીંયા. અને પછી અનુક્રમણિકા છે, આરામથી તમે પોઝ કરીને જોઈ શકો છો. અને જો ક્લિયરિટી ન દેખાતી હોય તમને તો ક્લિયરિટી થોડીક હાઈ કરી દેશો એટલે તમને દેખાશે. ઓકે, તો આવી રીતના તમે અહીંયા પોઝ કરીને આરામથી ઇન્ડેક્સ જોઈ શકો છો. અને ત્યારબાદ ટેબલ ઓફ ઇન્ડેક્સ છે. પહેલાં ઇતિહાસની વિસ્તૃત સમજ છે કે ભાઈ ઇતિહાસ શું હોવો જોઈએ, પછી આધુનિક ભારત ઇતિહાસ તરફ પ્રયાણ કરીએ આપણે. તો એની અંદર પહેલાં તો ઇતિહાસ જાણવા જેવા સ્ત્રોત છે, જે પહેલું ચેપ્ટર છે, જે ઓલમોસ્ટ ક્યાંય જો અહીંયા કલરિંગ બધા બોક્સ અને કલરિંગ અને ઇમેજીસ આપેલી છે. આ ચેપ્ટર લગભગ ક્યાંય સિલેબસમાં ન હોય, પરંતુ એમાંથી એકવાર બેઝિક ખબર હોવી જોઈએ કે ક્યાંથી આપણો ઇતિહાસ આવ્યો છે. તો એ બધી માહિતી અહીંયા આપશે. અને પાછળ પછી છે અગાઉની પરીક્ષામાં પ્રાથમિક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે આપેલ છે. પછી અંતિમ મુગલ શાસકો જ્યારે આવ્યા પછીથી આધુનિક ઇતિહાસ ચાલુ થાય તો એ બધા અલગ અલગ આપી દીધા છે. પછીથી ઔરંગઝેબને બધાને પતન થયું અને ત્યારબાદ પછી ધીરે ધીરે અંગ્રેજો અને એ બધા એન્ટર થયા એના વિશે વાત છે. પછી રાજનૈતિક પરિવર્તન, ક્ષેત્રીય રાજ્યનો ઉદય છે, એમાં અંદર મુગલો છે પ્લસ મરાઠાઓ છે, એ બધાની માહિતી અહીંયા આપેલી છે, બરાબર છે. હવે આ લગભગ ક્યાંય પ્રાથમિક પરીક્ષાના અભ્યાસક્રમમાં હોતું નથી. પછી આવે છે મેઇન જ્યાંથી આધુનિક ભારતનો ઇતિહાસ ચાલુ થાય, વિદેશી પ્રજાઓએ ભારત તરફ પ્રયાણ કર્યું. વિભાગ 2 છે, અલગ અલગ વિભાગ પણ આપી દીધા છે. તો વિભાગ 2 છે તો એ પ્રમાણે. અને હા, નવા અભ્યાસક્રમ પ્રમાણે કયા ચેપ્ટર વાંચવું ને એ બધું પણ અહીંયા આગળ સંદર્ભમાં આપેલું છે, એટલે તમને એ ખબર પડી જશે અહીંયા કયા ચેપ્ટર વાંચવું, સંદર્ભ પ્રકરણ બધું તમને આઈડિયા આવશે કે ભાઈ કયો ચેપ્ટર વાંચવું ડાયરેક્ટ. બાકી ઘણા સિલેબસની ખબર ના હોય તો એ પ્રમાણે. હવે નવા જળમાર્ગની શોધ માટે પહેલાં કોણ આવ્યું છે, આ બધા જીસીઆરટીમાંથી આ બધા મેપ આપેલ છે, અહીંયાથી મૂકેલા છે. કલરિંગ મેપ છે, કલરિંગ જે ફોટાસ છે બધું એ પ્રમાણે સારું એવું છે. જો કન્ટેન્ટ દેખાતું હોય તો આરામથી પોઝ કરીને જોઈ લેવું એકવાર. અલગ પ્રજાઓ ભારતમાં આવી એના વિશે આખી માહિતી અહીંયા આપી દીધી છે. પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપી દીધા છે. પછી અંગ્રેજોનું જે ઉદય થયો, બરાબર, એ ભાગ 1, બંગાળ, મૈસૂર, મરાઠા, એના વિશે પણ માહિતી આપી દીધી છે. અહીંયા ચેપ્ટર છે, નેક્સ્ટ ચેપ્ટર છે, બરાબર છે. જો અલગ અલગ યુગ, પ્રાસી, બક્સર યુદ્ધ ને બધું અલગ પૂછાતું હોય કે અલગ અલગ જે સંઘર્ષો થયા છે. પછી અંગ્રેજોનો મહાસત્તા તરીકે ઉદય, અંગ્રેજોનો ધીરે ધીરે ઉદય થયો, જે રાજ કર્યું તો કઈ રીતના શરૂ થયું એ બધું આપી દીધું છે. અલગ અલગ ફ્રેન્ચ સાથે સંગ્રહ થયો અને બધી અલગ અલગ સંધિઓ થઈ, જમીન મહેસૂલ પદ્ધતિના છે ને બધું આવ્યું. ભાગ 2 છે. પછી છે કંપનીનું શાસન જે થઈ ગયું 1757થી, બરાબર, ત્યાંથી ધીરે ધીરે ચાલુ થયું. બધી ગવર્નર જનના છે ને તે છે ને બધું, રોબર્ટ ક્લાઇવ ને બધું, બંગાળના પ્રથમ ગવર્નરને, તો એ બધું સ્ટાર્ટિંગ આપી દીધું છે અહીંયાથી. કંપનીનું શાસન કહી શકાય. પછી વિદેશ પ્રજાનો સામે વિદ્રોહ થયો બધો, જે ભારતે અલગ અલગ વિદ્રોહ કર્યા, જનજાતિ વિદ્રોહ, 1857 વિપ્લવ ને બધા, તો એ પણ આપી દીધું છે. અહીંયા અલગ અલગ પ્રકારની ઇમેજીસ આપી દીધી છે. સાંથાલ વિદ્રોહ છે, કોલ વિદ્રોહ છે, એ બધા અલગ અલગ વિદ્રોહ આપી દીધા છે. તો એ વિદ્રોહમાંથી પણ ઘણીવાર પ્રશ્નો આવતા હોય છે. મોપલા વિદ્રોહ છે, વહાબી ચળવળ છે. પછી 1857 વિદ્રોહ છે, જે મોટો આમ તો ફર્સ્ટ વિદ્રોહ ગણાય છે, અને તો એ રીતના અલગ અલગ મંતવ્યો છે. તો એના વિશે પણ માહિતી, જો અલગ અલગ રાઇફલ છે તો એના ઇમેજ આપેલો હોય તો વાંચવાની થોડીક મજા આવે કે બ્રાઉન બેઝ કેવી દેખાતી. બાકી એવું પૂછે નહીં કે ભાઈ આ રાઇફલ કેવી છે, આ ઓળખાવો, એવું તો પૂછે નહીં. કે કેબીસીમાં પ્રશ્ન પૂછાય તો વાત અલગ છે કે આ ફોટો દેખાડે ને કે આ કોણ છે એવું. પણ આપણી જીપીએસસીની અંદર એવું લગભગ અત્યાર સુધી તો બન્યું નથી એવું. તો એ અહીંયા કલરિંગ ફોટો અને એ રીતના હોય તો થોડુંક વાંચવાનું તમને પણ મજા આવે, કલરિંગ બુક હોય તો. પછી છે ભારતનો વિદ્રોહ ભાગ 2, એની અંદર અલગ અલગ વિદ્રોહ થયા હતા, એ બધા વિદ્રોહ આપી દીધા. પૂર્વ ભારતમાં, પશ્ચિમ ભારતમાં, ઉત્તર દક્ષિણ ક્યાં ક્યાં ભારતમાં અલગ અલગ વિદ્રોહ થયા એ પણ બધા આપી દીધા છે અહીંયા, બરાબર. મુંડા વિદ્રોહ છે, બિરસા મુંડા વિદ્રોહ છે, આ છે તે છે. અલગ અલગ આંદોલન છે, માનગઢ સત્યાગ્રહ જે જલિયાવાલા બાગ તરીકે ઓળખાય એ આપી દીધું છે. તો એ બધા પણ અહીંયા 1857 વિદ્રોહ પછીના કારણો છે.
નવરાજ જાગૃતિની સુધારણા છે અલગ અલગ, જેમ કે ભાઈ આપણે રાજા રામમોહન રાય એવા અને બધા સુધારણા આંદોલન પણ ખૂબ અગત્યના છે. પ્રિલિમ મેન્સ બંનેમાં આમાંથી પ્રશ્નો હોય જ છે કે ભાઈ રાજા રામમોહન રાયનું યોગદાન જણાવો. આર્ય સમાજ છે, તો આ બધું પણ આઈએમપી ચેપ્ટર છે જ. બંગભંગ ચળવળ છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે જે સ્ત્રીઓ માટે અને બધા માટે જે ઉત્થાન કર્યું છે, જે મુખ્ય પરીક્ષાના પ્રશ્નો પૂછાણા હોય તે પણ પાછળ આપી દીધા છે. જેમાંથી નથી નીકળ્યા એમાં નથી આપ્યા, બાકી આપ જેમાંથી નીકળ્યા હોય એ પાછળ આપી દીધા છે. તો ઇતિહાસ માટે ખૂબ સરસ મજાની બુક છે, મને તો ખૂબ ગમી અને સોર્સ પણ બધો સારો ઉપયોગ કરેલો છે, એટલે એવું ડાઉટ ના રહે કે ભાઈ ક્યાંથી કાઢ્યા હશે પ્રશ્નો. ભારતમાં રાષ્ટ્રવાદની ભાવના જે વિકસી, બરાબર, અલગ અલગ આંદોલન થયા 19મી સદીમાં, એ બધા આંદોલનો અહીંયા આપી દીધેલા છે. એ પણ બધા મુંબઈમાં જે અલગ અલગ સંસ્થાઓ સ્થાપના થઈ, પ્રેસિડેન્સી છે. પછી ચેપ્ટર છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પણ સ્થાપના થઈ અને એ બધું પણ આખું છે. ત્યાંથી પછી વિદ્રોહ વધ્યો, ભારત ધીરે ધીરે આઝાદી તરફ પ્રયાણ કરી રહ્યું હતું. પછી છે રાષ્ટ્રીય સ્વદેશી ચળવળ અને હોમ રૂલ આંદોલન ને બધું છે. બાળ ગંગાધર તિલક, લોકમાન્ય તિલક, લોર્ડ કર્ઝન બગાડના ભાગલા, એ બધું છે. એના વિશે અલગ અલગ માહિતી એકદમ સરસ મજાના પહેલા પોઈન્ટ અને એની વાઇઝ અંદર માહિતી, એટલે તમને મેન્સમાં લગતા હોય એ પ્રમાણે થઈ જાય છે. રાષ્ટ્રીય ચળવળના સોપાન 1 છે, એની અંદર અલગ અલગ ચળવળ આપી દીધી છે. બારિન્દ્ર ઘોષ ને ખુદીરામ બોઝ ને જે બધા ચળવળ માટે, શ્યામજી કૃષ્ણ વર્મા ને આપણા મહાનુભાવ જે છે એ બધા, મેડમ ભીખાઈજી કામા, ભારતનો ઝંડો બનાવનાર, કામાઘાટા મારું યોજના છે, આ પ્રકરણ છે. આજ આપણમાંથી પણ એક પ્રશ્ન આવી ગયો છે. મહાત્મા ગાંધી વિશે, પછી મહાત્મા ગાંધી જેવા આવ્યા પછીથી જેટલા વિદ્રોહ અને બધું થયું એ પણ આખું છે. એટલે ઇતિહાસ એકદમ ક્રોનોલોજીમાં જ આપેલ છે કે જ્યાંથી મહાત્મા ગાંધી આવ્યા પછી એના પછી ક્યાં ક્યાં આંદોલન થયા, શું થયું, અલગ અલગ પછી સરદાર વલ્લભભાઈ પટેલ જોડાણા ને બધું આખું આપદે ખિલાફત આંદોલન છે એ બધું પણ અહીંયા આપી દીધું છે. પછી ભારતીય બંધારણને વિકાસ થઈ એ પણ આપી દીધું છે. બંધારણનો પાઠ છે પણ એ આપણે ઇતિહાસમાં ભણીએ તો આ બધા ચેપ્ટર પણ આપી દીધા છે. રાષ્ટ્રીય ચળવળ પાર્ટ 2માં સ્વરાજ પક્ષની સ્થાપના થઈ, નહેરુ અહેવાલ ને બધું 1923 ને બધું ત્યાંથી પછી આપી દીધું છે, બરાબર. પછી નહેરુ અહેવાલ આવી ગયો, મોતીલાલ નહેરુ, ભારતીય ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ભાગ 2 આવી ગયો છે અહીંયા. જેમ જેમ વર્ષો પ્રમાણે આપ્યું કે અત્યારે ક્યાં પહોંચ્યા, આપણે કયા વર્ષમાં પહોંચ્યા, તો અહીંયાથી ખબર પડી જશે ભાઈ 1922 થી 28 સુધી પહોંચ્યા, તો એ બધા આવી ગયા, બરાબર. પંજાબના ક્રાંતિકારી ભગતસિંહ ને બધા જે આપણા ક્રાંતિકારીઓ હતા જેને આપણે યાદ કરી શકીએ, બરાબર. સરદાર ઉધમસિંહ, આના પર એક મૂવી પણ બનેલું છે. મહાત્મા ગાંધી ભાગ 2, મહાત્મા ગાંધી અને જે આપણે અલગ અલગ જે ગોળમેજી પરિષદ ને બધું થયું તો એ બધું આપેલ છે અહીંયા, બરાબર. દાંડી સત્યાગ્રહ છે એ બધું આવી ગયું છે આની અંદર. પ્રથમ ગોળમેજી કરાચી આંદોલન, બીજી ગોળમેજી પરિષદ છે, પૂના કરાર થયો તો, બધું આપી દીધું છે. પછી સ્વતંત્ર અંતિમ ચરણ પર હતી ત્યારે શું થયું ભાઈ, તો એ 1932 થી 1939 સુધી થયું. પછી વિશ્વયુદ્ધ થયું હતું, એને લીધે પછી આપણે આઝાદી તરફ થોડું થોડું વધ્યા. પછી બીજું વિશ્વયુદ્ધ આવ્યું તો એ બધું વિશ્વયુદ્ધ પણ આપી દીધેલું છે. એ ક્યાંક ને ક્યાંક આપણે ન કરો તો ચાલે, એટલે સિલેબસ જોઈ લેવો એકવાર, બાકી તો કંઈ છે નહીં. હિંદ છોડવા, કેમ કે જો સિલેબસ બદલાતો રહેતો હોય ઘણી વાર, હવે આમાં ચેપ્ટર બધા આપે તો સારું કે ક્યારેક સિલેબસમાં એ ચેપ્ટર આવે તો એ કરવા થાય. હવે એવું સિલેબસ પ્રમાણે જ આખી બુક બને તો પછી અમુક થાય કે અમુક ચેપ્ટરમાં કારણ વગર આપ્યા હોય, પણ ક્યારેક સિલેબસ બદલાય તો કામ લાગે. તો આ બધી સુભાષચંદ્ર બોઝના વિશે પણ ઘણીવાર મેઇન્સ અને પ્રિલિમમાં પણ પ્રશ્નો આવી ગયા છે, એટલે પણ આપણો ખાસ અગત્યનું છે. સ્વતંત્રતા તરફ પરિયાણમાં પછી રાજાજી ફોર્મ્યુલા વેવલ યોજના, કેબિનેટ મિશન યોજના, જે પછી છેલ્લે છેલ્લે જ હવે બધું સ્વતંત્રતા તરફ આપણે પહોંચવા જેવા છે, બરાબર. ક્લેમેન્ટ એટલી ને માઉન્ટ બેટન ને બધાનું જો અહીંયા બધાના વચગાળાની સરકારોના સભ્યોના ફોટા સહિત બધું આપી દીધું છે. પછી ભારત રાજ્યો અને કેન્દ્રશાસિત પરિષદો જેવી રીતના દેશી રાજ્યોની સમસ્યા અને બધું થયું હતું, એ હવે સ્વતંત્રતા પછીનું જે વસ્તુ છે, ગાંધીજીની હત્યા અને બધી ગરીબી નાબૂદી માટે અને દેશી રાજ્યોનું વિલીનીકરણ ને બધું જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે આપણે બધું કર્યું હતું એ બધું આવી ગયું છે, બરાબર છે. તો આખું અહીંયા સરસ મજાનું. પછી મહાગુજરાત આંદોલન પણ આવી દીધું, ગુજરાતનું પણ આવી ગયું ભાઈ. આપણે ફઝલ અલી આવ્યો, ભાષા આધારિત રાજ્યોની રચના વિશે આવી ગયું છે. ભારતમાં કોમવાદ ને એ બધું પણ આવી ગયું છે. પાકિસ્તાનની માંગ અલગ હતી ને એ બધું આવી ગયું છે, બરાબર છે. લાસ્ટમાં પછી અંગ્રેજો મહત્વના ભારતના ગવર્નર જનરલના વિશે પણ બધી જ માહિતી, કે આ ગવર્નરમાં શું શું સુધાર થયા હતા, ઘણી વાર એવું પૂછાઈ જાય તો આપણે કામ લાગે. તો એકવાર લોર્ડ ઇરવિન, ડફરિન ને વેવેલ ને માઉન્ટ બેટન ને પછી છેલ્લા રાજાજી શિવરાજ ગોપાલચારી, પછી સાલ વાઇઝ બધું આપી દીધી છે, ઘટનાઓ આપી દીધેલી છે. તો આ રીતના આખી સરસ મજાની ઇતિહાસની બુક છે. જો સારી લાગી તો કોમેન્ટમાં યસ કરજો. નેક્સ્ટ ડે પણ હું બુકના રિવ્યૂ લાવીશ, બુક્સ ગીવો પણ લાવતો રહીશ. તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ટાટા.